નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ લીંબડી ખાતે યોજાયો। તો સમગ્ર વાત કરીએ તો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદાતાઓ મતદાનથી અળગા ન રહે અને મોટા પ્રમાણમાં મતદાન કરે તે અંગે વિસ્તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। દરેક મતદાતાઓએ પોતે મતદાન કરે અને અન્ય પરિવારજનો તેમજ સગા સંબંધીઓને અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ, મતદાન પ્રતિજ્ઞા લઈ ઉપસ્થિત લોકો અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા। સુરેન્દ્રનગરના સંસદીય વિસ્તાર લીંબડી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। મતદાતાઓ આ ચૂંટણી પર્વમાં ઉત્સાહભેર જોડાઈને વધુમાં વધુ મતદાન પ્રક્રિયામાં સહભાગી બની લોકતંત્રને સબળ બનાવે તેવા ઉત્તમ આશયથી લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી KC સંપટના માર્ગદર્શન હેઠળ લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ ગામોના વ્યાપક પ્રમાણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મતદાન મારો હક મારી ફરજ એ વિષય ઉપર આજે લીંબડી ખાતે એક કાર્યક્રમ, ખાસ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમો જે ભારતના ચૂંટણી પંચના અનુલક્ષીને એ યોજાઈ રહ્યા છે, એ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો। મસાલ સરઘસ કાઢીને લીંબડીના નાગરિકોને મતદાન અચૂક કરવા માટે થઈને આપણા આગામી 7મી મેના રોજ જે મતદાન છે એમાં આપણી આ મતાધિકારની પ્રક્રિયામાં ભાગ લઈને તમામ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા આવે એના માટે પ્રેરિત કરવામાં આવ્યા અને આ ખાસ કરીને ખૂબ સુંદર કાર્યક્રમ લીંબડી ખાતે યોજાયો। બાળકોએ પણ મતદાર જાગૃતિ માટેના જે કાર્યક્રમ અને એક પ્લે રજૂ કર્યો, એ બધાને હું અભિનંદન પાઠવું છું।